ફોરેન જવું, ભણવું અને સેટલ થવું મોટાભાગના યુવાનો આ સપનું જોતા હોય છે, પરંતુ હવે યુએસમાં ભારતના વિદ્યાર્થીઓને જવું નથી. હવે ભારતથી યુએસ જતા વર્કર્સ હોય કે પછી સ્ટુડન્ટ્સ હોય, એમની સંખ્યામાં અચાનક ઘટાડો જોવા મળી રહ્યો છે. શું છે કારણ? કેમ ભારતના સ્ટુડન્ટ્સને કે વર્કર્સને હવે યુએસ જવામાં રસ નથી? જાણીશું આજના વિડીયોમાં. હેલો, ધીસ ઇઝ જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે હવે ભારતના સ્ટુડન્ટ્સને કેમ યુએસ નથી જવું. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન કાઉન્સિલ 2025ના રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટ 2025 યુએસ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં 45% ઘટાડો થયો છે. તો આ બાજુ ભારતીય ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સમાં ઇન્ટરનેશનલ રજિસ્ટ્રેશનમાં લગભગ 25% વધારો થયો છે. આ રિપોર્ટ ગ્લોબલ એજ્યુકેશન વધી રહ્યું છે તે દર્શાવી રહ્યો છે. GMSC 2025 એપ્લિકેશન રિપોર્ટ પ્રમાણે એવું પણ ખબર પડી રહી છે યુરોપ અને એશિયામાં ઇન્ટરનેશનલ એપ્લિકેશન્સમાં વધારો થયો છે, જ્યારે SCR, OSS, કેનેડા, UK અને યુએસમાં ઘટાડો થયો છે. આનું સૌથી મોટું કારણ છે વિઝા માટેની થતી મુશ્કેલીઓ. છેલ્લા એક વર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને મળતા F1 વિઝામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટા પ્રમાણે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધીમાં 64,008 ભારતીય સ્ટુડન્ટને વિઝા આપવામાં આવ્યા, જ્યારે 2023માં 1,03,495 સ્ટુડન્ટ્સને વિઝા મળ્યા હતા. આ આંકડા પરથી જ ખબર પડી રહી છે કે કેટલો ઘટાડો થયો છે. વિઝાની મુશ્કેલી સાથે બીજું કારણ છે સ્ક્રુટિની. હાલ યુએસ વિઝાની એપ્લિકેશન્સ માટે જેટલા પણ એપ્લિકન્ટ્સ છે એમને ડોક્યુમેન્ટ્સ માટે, ચેકિંગ માટે ઘણા જ બધા ચેકિંગ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, અને આ કારણ છે કે હવે વિદ્યાર્થી યુએસ પસંદ નથી કરી રહ્યા. આટલું જ નહીં, પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ OPT માટે જેટલા પણ સ્ટુડન્ટ્સ ત્યાં હતા એ લોકોની પણ ID અને તેમના કામ ચેક કરવામાં વધારે આવતા હતા. શરૂઆતમાં કોલેજ પછી એક વર્ષના સમયગાળા માટે જારી કરાયેલ OPT સ્ટુડન્ટ્સ નક્કી કરેલા સમયગાળા માટે કામ કરવાની મંજૂરી આપે છે. F1 વિઝા ધરાવતા સ્ટુડન્ટ્સને અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની મંજૂરી છે, પરંતુ ઘરથી દૂર રહેતા યુથ ઘણીવાર આ સમયની લિમિટને તોડે છે અને વધારાના પૈસા કમાવા માટે એની મર્યાદા બહાર કામ કરે છે. એક આ પણ કારણ છે કે સ્ટુડન્ટ્સની આ વૃત્તિને લઈને પણ હવે ત્યાં જે છે તે નિયમો વધારે કડક બન્યા છે. ગ્રેજ્યુએટ રૂટ વિઝા એ એવા એલિજિબલ સ્ટુડન્ટ્સ કે જેમણે UK ડિગ્રી સક્સેસફુલ ક્લિયર કરી છે. હાલના વર્ષમાં ગ્રેજ્યુએટ રૂટ એક્સટેન્શન ગ્રાન્ટમાં 6%નો ઘટાડો થયો છે. આનું કારણ છે ત્યાંની ગવર્મેન્ટે હવે જે પણ ફેમિલીમાંથી આવતા સ્ટુડન્ટ્સ છે કે જે પોતાના ઘરે રહે છે અને પછી યુનિવર્સિટીમાં ભણે છે અને સાથે જોબ પણ કરે છે, આ માટે થઈને ત્યાંની ગવર્મેન્ટે હવે વિઝા પ્રોસેસને વધારે અઘરી બનાવી દીધી છે, અને આ સાથે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પોતાના પરિવારમાં લાવવા પર પણ ત્યાંની ગવર્મેન્ટે હવે પ્રતિબંધ મૂક્યો છે. કેનેડા, US અને UKની સ્કૂલ વારંવાર વિઝા પ્રોસેસમાં ફેરફાર, જીઓપોલિટિક્સ પરિસ્થિતિને કારણે તેની અરજીમાં ઘટાડો આ મેઇન કારણ છે. કેનેડા દ્વારા ઇન્ટરનેશનલ અભ્યાસ પરમિટ પર 2024ની મર્યાદાને કારણે, લિમિટેશનને કારણે ત્યાંના રજિસ્ટ્રેશનમાં વધારે ઘટાડો જોવા મળ્યો. યુએસમાં હાયર એજ્યુકેશન જે છે એ ઇન્ટરનેશનલની તુલનામાં 19% જેટલું ઘટ્યું છે, જે વિઝા ઇન્ટરવ્યુ સસ્પેન્શન, ઇમિગ્રેશન નિયંત્રણને કારણે વધુ જટિલ બન્યું છે. આ સાથે GMSC એવું પણ કહી રહી છે કે ભારતમાં રૂપિયાનું ચલણ ઘટ્યું છે, આ સામે ત્યાંનો ખર્ચો વધ્યો છે. આ બધા કારણ પણ દર્શાવાઈ રહ્યા છે કે જેને થઈને યુએસમાં હવે વિદ્યાર્થીઓ જતા અટકે છે. ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન કાઉન્સિલ GMSC એવું પણ કહે છે કે હવે વિઝાની ક્લિયરિટી, સ્કિલ, રેન્કિંગ આ બધાને આધારે જ સ્ટુડન્ટને વિઝા મળશે. તેમની ડિગ્રીની વેલ્યુ અને વેલ્યુ પરથી થતા કામને આધારે જ એમના વિઝા ક્લિયર થશે. એટલે જો તમે પણ યુએસમાં સેટલ થવાનું વિચારી રહ્યા છો, ત્યાં ભણવા જવાનું વિચારી રહ્યા છો, તો આ તમામ મુદ્દાને પહેલાં ચેક કરી લેવું ખૂબ જરૂરી છે, કારણ કે હવે ત્યાં તમામ નિયમો વધારે સ્ટ્રિક્ટ થઈ ગયા છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.